ફાટેલા કપડાં પહેરવા પડે ને તો પહેરી લેજો, પણ લોન ના લેતા. ચપ્પલ વગર ઉઘાડા પગે ચાલવાનું થાય ને તો ઉઘાડા પગે ચાલી લેજો, પણ લોન ના લેતા. એન્ડ્રોઈડ મોબાઈલ ટચ મોબાઈલ ના વાપરી શકો ને તો કીપેડ મોબાઈલ વાપરજો, પણ લોન લઈને નવો મોબાઈલ ના લેતા. ઝૂંપડામાં રહેવાનું થાય ને તો ઝૂંપડામાં રહી લેજો, બાકી બંગલાના મોહ કરી અને લોન લઈને માય રહેવાનું ન કરતા, બાકી લોન ના લેતા. દેખાદેખીની દુનિયા છે, બાજુવાળો ગાડી લાવ્યો મારે પણ લોન લઈને ગાડી લાવી છે, ના લેતા. રિક્ષા ભાડું કરીને જતા રહેજો, બસની અંદર જતા રહેજો, પણ લોન ના લેતા. જો તમે લોન લઈ લીધી તો માનજો કે તમારું જીવન ખતમ. એ વ્યક્તિને તો કમાણી કરતો હશે એટલે એ લોને લેશે ને એના હપ્તાએ ભરશે, બાકી તમારી વીક પરિસ્થિતિ હશે ને તો તમે હપ્તો પણ એનું વ્યાજ પણ નહીં ચૂકવી શકો. આ દેખાદેખીની દુનિયા છે, તમારાથી જેટલું લાવો છો ને એમાંથી અડધું બચાવવાનું કરજો અને અડધા ખર્ચમાં કાઢજો. થોડું થોડું કરીને ભેગું કરજો, જીવનમાં ક્યારેય દખી નહીં થાવ. બાકી લોન લીધી ને તો તમે દુઃખી થશો, તમારો પરિવાર દુઃખી થશે. નહીં શાંતિથી તમે ઊંઘી શકો, નહીં તમારો પરિવાર ઊંઘી શકે. નહીં શાંતિથી તમે જમી શકો, નહીં તો તમારા પરિવારને જમાડી શકો. તમારા મોજ શોખ પૂરા નહીં થાય, તમારા પરિવારના પણ મોજ શોખ પૂરા નહીં થાય. 2-5 વર્ષ અસ્તવ્યસ્ત જિંદગી જીવવાની થાય ને તો જીવી લેજો, બાકી લોનના ચક્કરમાં ન પડતા. બાકી તમારું શું કહેવું આ લોન વિશે ચોક્કસ કોમેન્ટમાં કહી દેજો. વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક અને શેર કરી નાખજો ને વધુ આવા વિડીયો જોવા માંગતા હોય તો અત્યારે જ MB રાવલને ફોલો કરી નાખજો.